जय श्री राम दोस्तों। तो स्वागत है तमारू मारा एक फरी नवा व्लॉग में। तो આપણે આવી ગયા છે પાછા આજે આપણે વાડીએ ભેંસું ચારવા અને કાલ આપણે ભેંસ એક વિયાણી છે આપણે પાડાનું ફર્સ્ટ રિઝલ્ટ પાડી આવી છે। તો આપણે એને જ ચારવા લાયા નથી અને 20-25 દિવસમાં આપણે આ સંધળ ભેંસ પણ વિયાય છે। અને હવે આપણે આજ બપોર સુધી ભેંસું ચારવી છે અહીંયા। પછી આપણે હમણાં લગાતાર 8-9 દિવસથી તો આપણે શેડનું કામકાજ ચાલુ છે, કેમ કે વરસાદમાં કીચડ બહુ થયું હતું અને ભેંસું પણ દુબરી પડી ગઈ હતી। તો હવે આપણે શેડ બનાવી જ નાખવો છે। તો આજના વ્લોગમાં આપણે મારો શેડ કમ્પ્લીટ તમને દેખાડશું, લંબાઈ પહોળાઈ બધી આપણે તમને કહીશું। તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આગળ તમને આપણા શેડની બધી માહિતી આપશું। આપણે આવી જઈએ છીએ આપણે વાડીએ, નાખી દીધી છે બધી ભેંસોની નીણ। તો અહીં આપણી ભેંસો નીણ ખાઈ રહી છે। આપણે 7-8 દિવસથી આપણા શેડનું કામ પણ ચાલુ હતું। અહીં આપણું બની રહ્યું છે શેડ, જેમાં 50% જેવું કામ થઈ ગયું છે। અહીં આપણે ગમાણ બનાવી છે અને નીચે એંગલું આપણે અડધી એંગલું માથે પણ ચડાવી દીધી છે। આમ આપણા પતરા પડ્યા છે, આપણે પતરા પણ લાવેલા પડ્યા છે। 2 દિવસમાં આપણે તબેલાનું કામ કમ્પ્લીટ કરી વાળું છે, કારણ કે 2 દિવસ વચમાં કામ નહોતું થયું, પાવર નહોતો આવતો, એટલે આપણે 4.5 ફૂટની ગમાડ બનાવી છે, જ્યાં આ સાઈડ અને આ બે સાઈડ આપણે ભેંસું બાંધશું અને ઓલી સાઈડ આપણે ગાયું। એ સાઈડ કેમેરામાં સાઈડ નાની દેખાય છે, પણ એ આપણે 9.5 ફૂટની છે। આમાં આપણો લંબાઈમાં આપણો તબેલો કંઈક 65 ફૂટ છે અને પહોળાઈમાં 32 ફૂટ। હજી ગમાણને પ્લાસ્ટર કરવાનું કામ બાકી છે અને આપણો એવો વિચાર એવો છે કે બધામાં RCC કરવું, નીચે RCCનું તરિયું નાખવું છે। હવે 3-4 દિવસમાં આપણે કમ્પ્લીટ કરી જ નાખવાનું છે। આપણે ગમાણમાં 2 સાઈડ બાંધી એવું બનાવ્યું છે। અને આપણે લાયા છીએ પાણી પીવા માટે, જુઓ 9.5 ફૂટ કે 9 ફૂટ જેટલી જગ્યા છે। આ સાઈડ આપણે ગાયું બાંધશું અને આપણે પાણી પીવા માટે ભૂંગરા લાવ્યા છીએ, 6 ફૂટના છે, જેને વચમાંથી કટિંગ કરીને 3 ફૂટના કરી નાખશું અને 2 પછું વચ્ચે એક ભૂંગરું રાખી ઓટોમેટિક રીતે આપણે પાણી આવે એવું કરશું, જેનાથી મહેનત પણ ઓછી કરવી પડે, કેમ કે આ પાવા બધાને છોડવા આ 2 ખીલા વચ્ચે એક ભૂંગરું આવશે। પણ ઓલમોસ્ટ બધું લાવીને જ રાખેલું છે, 2 દિવસમાં કામ ચાલુ જ કરવું છે। હવે આ બને પછી હું કમ્પ્લીટ માહિતી દઈ શકું તમને।
મળીએ કોઈક નવા વ્લોગમાં. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જજો.